પક્ષના અંતમાં 2 તિથિઓ હોય છે, પૂર્ણિમા તથા અમાવસ્યા. બંનેના દેવતા અલગ અલગ છે, તેથી અમાવસ્યાનું વ્રત અલગ હોય છે. અમાવસ્યાના પિતરોને અતિ પ્રિય છે. ચૈત્ર અને વૈશાખની અમાસને પિતૃઓની પૂજા પાવર્ણ વિધિથી ધન વૈભવ અનુસાર શ્રાદ્ધ, બ્રહ્મ ભોજન, ખાસ કરીને ગાય વગેરેનું દાન, આ બધા કાર્ય દરેક મહિનાની અમાસે અત્યંત પૂર્ણદાયક બતાવ્યા છે. જેઠ મહિનાની અમાસે બ્રહ્મચાવિત્રીનું વ્રત હોય છે. એ જ દિવસે પણ જેઠની પૂર્ણિમાની જેમ જ બધી વિધિ કરવી જોઈએ. અષાઢ, શ્રાવણ અને ભાદરવા માસમાં પિતૃશ્રાદ્ધ, દાન, હોમ અને દેવપૂજા વગેરે કાર્ય અક્ષય હોય છે. ભાદરવાની અમાવસ્યાએ અપહરણ સમયે તલના ખેતરમાં ઉગેલા દર્ભને બ્રહ્માજીના મંત્રથી આમંત્રિત કરીને હુમ ફટ નું ઉચ્ચારણ કરીને ઉખાડી લેવા અને તે દર્ભને સદા બધા કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ અને બીજા દર્ભને એક જ વાર કામમાં લેવા જોઈએ. આસો માસની અમાવસ્યાએ વિશેષ રૂપે ગંગાજીના જળમાં અથવા ગયાજીમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું તે મોક્ષપ્રદ છે. કાર્તક મહિનાની અમાસે દેવ મંદિર, ઘર, નદી, બગીચો, પરબ, ચૈત્યવૃક્ષ, ગૌશાળા અને બજારમાં દીપદાન અને શ્રી લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. તે દિવસે ગાયોના શિંગડા વગેરે અંગોમાં રંગ લગાવીને તેમને ઘાસ અને અન્ન ખવડાવીને નમસ્કાર અને પ્રદક્ષિણા કરીને તેમની પૂજા કરવી. માગશર મહિનાની અમાસે પણ શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન વડે તથા બ્રહ્મચર્ય વગેરે નિયમો અને જપ, હોમ અને પૂજન દ્વારા પિતૃઓની પૂજા કરવી. હે વિપ્રવર, પોષ મહિનામાં અને માઘ મહિનામાં પણ પિતૃશ્રાદ્ધનું વિશેષ ફળ છે. ફાગણ મહિનાની અમાવસ્યામાં શ્રવણ, વ્યતિપાત અને સૂર્યનો યોગ હોય તો માત્ર શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન ગયાથી પણ વધારે ફળદાયી છે. સોમવતી અમાસે કરવામાં આવતું દાન વિશેષ મહત્વનું છે. તેમાં કરેલા શ્રાદ્ધનું પણ વિશેષ ફળ છે. હે મુનિ, આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં તિથિ કૃત્યનું વર્ણન કરી સંભળાવ્યું. દરેક તિથિઓમાં કંઈક વિશેષતા છે જે બીજા પુરાણોમાં કહેવામાં આવી છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.